રામ ભરોસે આરોગ્ય થોડોક ચોક્કસ વાસ્તવિકતાની નજીક લાગી રહ્યું છે, કેમ કે અનેક મુદ્દા આપણે ગુજરાતમાં હમણાં દિવસોમાં જોયા છે. ત્યારે આ વિશે સરકાર શું કરી રહી છે, શું ખરેખર રામ ભરોસે આરોગ્ય છે કે નહીં ગુજરાતનું, આ તમામ મુદ્દે આજે આપણે વાત કરવાની છે. આપણી સાથે મોજૂદ છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ. આપનું સ્વાગત ઋષિકેશભાઈ. સૌથી પહેલા તો આ જે ટાઇટલ છે રામ ભરોસે આરોગ્ય, આની ચર્ચા ગુજરાતમાં કેમ થઈ રહી છે? આપે જે ટાઇટલ આપ્યું છે રામ ભરોસે આરોગ્ય, જો રામ ભરોસે જ હોત તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા મા અને મા વાત્સલ્ય કાર્ડ આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ જે થતો હતો ગરીબ લોકોને મોટી સર્જરી પ્રોસિજર માટે, જ્યારે પણ દવાખાને જવાનું થાય એટલે ટાળતા, કારણ કે ગરીબને મધ્યમ વર્ગના લોકો માટે 2-3 લાખ રૂપિયા કાઢવા એ ખૂબ અઘરા હતા. અને કદાચ એનાથી પણ હવે તો આપણે 10 લાખ સુધીની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એટલે આ ચિંતા કરી મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત કરી અને એની સફળતા ગુજરાતમાં મળી. પરંતુ કમનસીબે રામ ભરોસે કરતા પણ સરકાર ભરોસે આરોગ્ય છે, પરંતુ કેટલાક લેભાગુ અને લાલચુ તત્વ આનો ફાયદો લઈ નાણાં કમાવા માટે આરોગ્ય, જ્યારે લોકોનું સાચવવાની જવાબદારી કેવળ સરકારની છે એવું નથી, પરંતુ એની સાથે સંકળાયેલી તમામ હેરાર્કી તમામ લોકોની આવતી હોય, એમને થતો ખર્ચો, એના ઉપરનો નફો પણ સરકાર જ્યારે આપતી હોય, તમામ પ્રકારની લગભગ 2600 જેટલી પ્રોસિજર પીએમજેવાય કાર્ડમાં આપણે આવરી લીધેલી છે. અને ગુજરાતની અંદર ઠેક ઠેકાણે જિલ્લા વાઇઝ, જેમાં દૂર સુદૂરના વિસ્તારોમાં પણ, અંતરિયાળ જિલ્લાઓમાં, પર્વતાળ વિસ્તાર, જંગલો કે દરિયા કિનારો હોય, દરેક જગ્યાએ આ વ્યવસ્થાઓ ઊભી થાય અને એમને મોટા શહેરો સુધી આવવું ના પડે, એના માટેની આ સગવડ જ્યારે ઊભી કરી હોય, ત્યારે આ રામ ભરોસે કરતા પણ જ્યારે વ્યવસ્થા આપવાનું સરકારે નિશ્ચિત કર્યું હોય, એટલે સ્વાભાવિક આ જે ઘટના બની અને મૂળતઃ તમારો રામ ભરોસો આરોગ્યનો કાર્યક્રમ એ ખ્યાતિને અનુલક્ષીને છે. આપણે ઓડિયન્સને પૂછવાનું છે, ખ્યાતિને અનુલક્ષી અમદાવાદનો ખ્યાતિકાંડ તમને સૌને ખબર હશે, એમાં કેટલું ધુપ્પલ ચાલી ગયું, ચલાવાયું, ક્યાંક મિલીભગતો થઈ, અનેક આરોપીઓ પકડાયા. સરકાર કામ કરી રહી છે, પરંતુ સવાલ એ વાતનો છે કે કયા પ્રકારનું માળખું, કબજિયાતના પેશન્ટ સ્ટેન્ટ મૂકી દો, આ પ્રકારના જે કિસ્સા સામે આવ્યા. મને પહેલા મારો વિષય પણ પૂરો કરી લેવા દો. તમે જ્યારે મને બોલાવ્યો છે ત્યારે મને મારો વિષય ગુજરાત સમક્ષ મૂકવાનો છે, અને ગુજરાત સમક્ષ તમે જ્યારે વાત કરી રહ્યા છો, એટલે સરકારે જે નક્કી કર્યું છે કે દરેક લોકોને સારવાર મળે, એના માટેની આખી વ્યવસ્થા મળી. કમનસીબ બનાવ છે, જેને પણ લાલચમાં આવ્યો, લોભમાં આવ્યો અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે કેમ્પ કરવા, અને કેમ્પમાંથી પેશન્ટ એ પણ ગાડી લઈને લક્ઝરી મોકલવી, એની અંદર પેશન્ટ લાવવા અને કેવળ ને કેવળ રૂપિયા કમાવાની દ્રષ્ટિએ આ ઓપરેશન કરવા અધમ કૃત્ય છે. એ તો આપણે બહુ સ્વીકારીશું, બધા સ્વીકારીશું, આખું ગુજરાત સ્વીકારશે. પરંતુ આખી વ્યવસ્થાની અંદર કમનસીબ બનાવ, અને જ્યારે પણ કોઈ ભૂલ થતી હોય, આખી વ્યવસ્થા સરકારે ગોઠવી હોય, એ સરકારની વ્યવસ્થામાં ક્યાંક લેકિંગ લાગતું હોય, ક્યાંક ભૂલ થતી હોય, કમનસીબ બનાવની અંદર પણ આ ભૂલમાંથી પદાર્થપાઠ શીખી અને વ્યવસ્થાઓને સ્ટ્રેન્થનિંગ કરવાનું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ. બિલકુલ. અને ચોક્કસ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ગ્રેડિંગ, એને કેટલી સર્જરી કરી, કેટલી પ્રોસિજર કરી, કયામાં કરી, પોતાની રીતે પ્રાઇવેટ રીતે કરી કે મા કાર્ડનો લાભ માટેની કરી, ગ્રેડેશન પણ કર્યું. તો આપની જાણ સામે 12 જેટલી હોસ્પિટલો આપણે સસ્પેન્ડ કરી છે. 6 જેટલા ડોક્ટરોને પીએમજેવાયમાંથી કે પીએમજેવાયની પ્રોસિજરમાંથી પણ સસ્પેન્ડ કર્યા છે. અને પીએમજેવાયની સર્જરી જ્યાં થતી હોય ત્યાં પણ કોઈ હોસ્પિટલમાં સર્જરી ના કરી શકે. એના સિવાય પણ અનેકવિધ એસઓપી સાથે, એસઓપી ની જ વાત હતી કે એસઓપી ડિક્લેર કરી છે ખરી, પ્રોપર એસઓપી બનાવવાનું કામ ચાલુ છે. હાર્ટ અને કાર્ડિયાકમાં 4 જેટલી બાબતો આપણે તાત્કાલિક એ જાહેર પણ કરી છે. અને જે પહેલા જે પેપર ઉપર જે આખું ચિત્ર આવતું કે કેટલું બ્લોકેજ છે, 30% છે, 40% છે,
એ પેપર જ અપલોડ થતું. હવે આપણે વ્યવસ્થામાં પરિવર્તન કરીએ છીએ. બિલકુલ. આખી એન્જિયોગ્રાફીની સીડી હવે ફરજિયાત એને મોકલવી પડશે. અને સાથે જે આપણી ટીમ છે, જેમાં બજાજ એલિયન્સની ટીમ હોય કે આપણી ટીમ છે, એ બંને ટીમો માટે એ સ્ટાફ વધારવાનો. જેટલા સ્ક્રીન મૂકી અને એ લોકો જે ચેક કરતા હોય છે 3 મિનિટ કે 4 મિનિટમાં એને તરત જ આપણે મંજૂરી આપવાનું હોય. મારી પાસે એક સ્ક્રીન ઉપર એક કેસ આવ્યો, 3 કે 4 મિનિટમાં એ પૂરો ના થાય તો તરત જ એ બીજા ઉપર શિફ્ટ થતો હોય. એક સવાલ ઋષિકેશભાઈ કે રિસર્ચ ચોક્કસ થયું, સર્વે થયો, માહિતી ચોક્કસ મેળવાઈ, 112 લોકોના મોત થયા, આ બધું જ આવ્યું બહાર. એ ક્યારે આવ્યું? જ્યારે કોઈ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે. કોઈ એવું માળખું ખરું કે જેથી કરીને જે ખોટા લાભાર્થીઓ છે, જે પાપ કરી રહ્યા છે, અધમ કૃત્ય તમે જે કીધું એ કરી રહ્યા છે, એને આપણે મૂળથી જ દાબી દેવાય? એટલે આમાંથી કોઈ શીખ લેવાની વાત છે આખી. વ્યવસ્થા ઊભી કરવી પડે. ક્યાંય ભૂલ પકડાય તો પદાર્થ પાઠ લેવો પડે. હા. અને એ જે ભૂલ પકડાઈ અને જે લેકિંગ લાગી છે એ તમામે તમામ કુલ મળી અને કુલ લગભગ 3200 થી 3500 કરોડ રૂપિયા લોકોના ખિસ્સામાંથી ન વપરાય અને સરકાર એનું ભુગતાન કરે. બિલકુલ. એના માટે સરકાર જ્યારે વાપરતી હોય અને કોઈ આખી વ્યવસ્થામાં જે ભૂલો આપણી નજરે પડી છે, ચોક્કસ સરકાર બિલકુલ સુધારશે. પીએમજેવાય હોસ્પિટલો જે પણ છે એનું ગ્રેડિંગ પણ થશે. કેટલી સર્જરીઓ મા કાર્ડમાં થાય છે, પીએમજેવાય કાર્ડમાં થાય છે, કેટલી પોતે જાતે કરે છે. અને ગ્રેડેશન કર્યા પછી અત્યારે અમે લગભગ 12 જેટલી હોસ્પિટલો સસ્પેન્ડ થઈ છે આ ચાલુ વર્ષમાં. બિલકુલ બિલકુલ. અને 10 જેટલી હોસ્પિટલો જે આપણા ધ્યાનમાં આવી છે ત્યાં પણ એના પેપર્સ એ પણ પ્રક્રિયા ચાલુ. 100%. એટલે એક હોસ્પિટલ ગ્રેડિંગ એસઓપીસ કે જ્યાં આપણને વધુમાં વધુ માનો કે કેન્સર છે, કાર્ડિયાક છે, પીડિયા છે કે પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, આવી જે મેજર સર્જરીઓ છે કે જેની અંદર ફોરેન બોડી મૂકવાની આપણે જરૂર પડતી હોય, એવી સર્જરીઓમાં સ્ટેન્ડ પણ જે બનાવટનું મુકાય, કારણ કે એના ઉપર નંબર આવતો હોય છે, એ નંબર શોકેસ કરીને એની કિંમત પ્રમાણે રૂપિયા ચૂકવવાથી માંડી અને ડોક્ટર પણ માનો કે અત્યારે જે પ્રકારની વ્યવસ્થા છે એમાં એક સર્જન એક હોસ્પિટલમાં ઓપરેશન કરી બીજીમાં કાર્ડની હોસ્પિટલ હોય એમાં જઈને સર્જરી કરતો હોય છે. કાર્ડિયા વેસ્ક્યુલર સર્જન ત્યાં હોતો નથી. આપણે બંને ચોક્કસ 24 કલાક નવી એસઓપીમાં આપણે બંનેને સમજી ગયો. ત્યાં સુધી એસઓપી નથી બનતી ત્યાં સુધી આ ઓડિયન્સમાંથી ઘણા બધા એવા વ્યક્તિઓ પણ હશે જેમને ડોક્ટરનો, તબીબોનો, હોસ્પિટલનો કડવો અનુભવ હશે. તમે શું કહેશો? આપને ઓડિયન્સ સલાહ શું તમે આપશો કે આવી રીતે તમે પોતે ના ફસાવો, પેશન્ટ તરીકે તમે પોતે ના ફસાવો? કેવી રીતે તમે જાગૃત કરશો ઓડિયન્સને? જ્યારે પણ કોઈ ગંભીર પ્રકારની બીમારી અથવા તો તમને એક ડોક્ટર પાસેથી સલાહ મળ્યા પછી તમારો ફેમિલી ડોક્ટર હોય ન હોય તો એક ડોક્ટર સાથે સતત જેનો ઘરોબો હોય એને બતાવી 1 કે 2 કે 3 ડોક્ટરોની સલાહ લીધા પછી હાર્ટનું ઓપરેશન કરાવો છે. હાર્ટની અંદર ક્યારેક હાર્ટ એટેક આવે એ વખતે તો સર્જરી કરાવવું ફરજિયાત હોય છે, એમાં કોઈ આપણે રાહ નથી જોઈ શકતા. પરંતુ જે પ્લાન્ડ સર્જરીઓ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટની છે, હાર્ટની અંદર પણ જ્યારે બ્લોકેજ વધારે આવે પણ એ દવા ઉપર આપણે ચાલતા હોઈએ એ વખતે પણ આપણે બીજા ડૉક્ટરની સલાહ લઈ અને એમાં બાયપાસ કરવાનો વિષય છે, સ્ટેન્ડ મૂકવાનો વિષય છે, એ સલાહ વગર કોઈ દિવસ પણ આગળ આપણે ન વધવું જોઈએ. બિલકુલ. પણ તમે જેમ કીધું ને કે તબીબો, હોસ્પિટલ્સ વાળા અત્યારે માળખું છે આ બધા જ એનાથી સફર થઈ રહ્યા છે, તરત તાત્કાલિક કહેશે કે તમારે આ મુકાવવું જ પડશે, બાકી પછી અમારી જવાબદારી નહીં. એટલે એવા કાંડના કારણે જ, એવા કેસના કારણે જ ખ્યાતિકાંડ જેવા અનુભવો આપણને થતા હોય છે. બીજો ક્વેશ્ચન એ છે કે કેમ આ રામ ભરોસે છે? આ ખ્યાતિકાંડ તો બરાબર ચર્ચામાં છે જ, પરંતુ હમણાં તમે જુઓ કે ટાર્ગેટ અચીવ કરવા માટે એક પરણવા જઈ રહેલા પુરુષની નસબંધી કરી નખાઈ. હવે ખરેખર ટાર્ગેટ છે કે નહીં ખબર નથી. અધિકારી કઈ ટાર્ગેટ છે, તમે કોઈ ટાર્ગેટ નથી. શું માનવું અમારે? ટોટલ ફર્ટાલિટી રેટ એ આખા દેશનો 2.1 છે, ગુજરાતનો 1.9 છે. છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ નથી આપવામાં આવતો. ફેમિલી મુહિમ છે ચાલુ છે, પરંતુ એની અંદર આંકડી મુકાવી, પિલ્સ આપવી જેવા અનેક વિવિધ વિષયો સાથે, હવે તો ઇન્જેક્શન પણ આવ્યા છે, બરાબર છે, ઇમ્પ્લાન્ટ પણ આવ્યા છે. આ તમામ વિષયો સાથે આપણે અત્યારે ફિલ્ડમાં જતા હોય છે. જે ફેમિલી કલ્યાણ વાળો એટલે કુટુંબ કલ્યાણ વાળો જે આપણો કન્સેપ્ટ છે ચાલુ છે, પરંતુ એ 2 કે 2 થી વધારે બાળકો
2 બાળકો થઈ ગયા હોય અને 3જા બાળકની એ તૈયારી કરતા હોય એ વખતે એમનો સંપર્ક કરી અને એમની સાથે પૂછપરછ કર્યા પછી જી. આ કરવાનું હોય છે. તો આજે કિસ્સો પ્રકાશમાં આવ્યો એના વિશે શું કહેશો? નસબંધી વાળો કિસ્સો. આજે ના હમણાં જે કિસ્સો ચર્ચામાં છે કે નસબંધી કરી નંખાઈ, નહોતી કરાવવાની તો પણ કરી નંખાઈ. હા, એ જે આમ તો FHW MPHW ના આશા વર્કર હા. એના ફિલ્ડની અંદર એટલે કે એનો જે એરિયા આપ્યો છે સર્ટન બાઉન્ડ્રીઝની અંદર આ ફેમિલી પ્લાનિંગનો કાર્યક્રમ એમને ચલાવવાનો હોય છે. જી. 2 કરતાં વધારે બાળકો હોય તો જઈને મળવું, 3જું બાળક લાવવાની ઈચ્છા ધરાવતા હોય તો ચર્ચા કરે, ચર્ચા કર્યા પછી જો ન લાવવું હોય તો શું થઈ શકે. જી. ઘણા બધા એની અંદર વિષયો છે. કેવળ ને કેવળ નસબંધી એ વિષય નથી. સ્ત્રીની નસબંધી પણ થઈ શકે, પુરુષની પણ થઈ શકે, પરંતુ સ્ત્રીઓની જે નસબંધી છે એ વધુ ખબર બહાર પ્રમાણમાં નથી નસબંધીની સ્ત્રીઓ વાત પસંદ છે. કરતી હોય છે. એટલે ફેમિલી કલ્યાણ, કુટુંબ કલ્યાણ માટે જે 4-5 પ્રકારની પદ્ધતિઓ સમજાવી અને એની સાથે એને ઇન્વોલ્વ કરવાનો હોય છે. એટલે મારો સવાલ એ વાતનો હતો ઋષિકેશભાઈ કે ખબર જ ના પડી, ખબર જ ના રહી અને અધિકારીએ ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું. એ કિસ્સો પ્રકાશમાં છે અત્યારે ગુજરાતમાં નસબંધીનો. હવે અત્યારે જો હું જવાબ આપીશ તો તમને એવું લાગશે, પરંતુ જ્યારે એને